સારું કેવું જીવન થઈ ગયું છે કાંઈ સમજાતું નથી. બોલો વેફરનું પડીકું ખોલો તો એની અંદરથી ડેડકા નીકળે છે. હવે કોણ મૂકી ગયું છે રામ જાણે. હા ઓલું તમે ઓલું બર્ગર ખાવ વડાપાઉં ખાવ તો એની અંદરથી ગરોળીની પૂંછડી નીકળે છે. કોલ્ડ ડ્રિંક્સનું કબીલું ખોલો તો એની અંદરથી ગરોળી ડોકા કાઢે છે. અને ક્યાંક તો ઉંદર નીકળે છે, ક્યાંકથી ઉંદરના બચ્ચા નીકળે છે. આપણને એમ લાગે કે આ બધીની પેઢી હું આની અંદર જવા આવી છે. આખી દુનિયાની કે નોનવેજ કરી નાખવી છે. એટલે આપણા નસીબ જ ફૂટલા હોય. હવે એમાં શું થાય મમરામાંથી કે ધનેડા આટા મારે છે. હવે એ તો શેકાઈ ગયેલા હોય તોય ક્યાંથી આવતો હોય કાંઈ સમજાતું નથી. એટલે આવું ટાર્ગેટે હોય. આઈસ્ક્રીમની અંદરથી અંગૂઠા કાઢે છે બધાને કે આપણે નોનવેજ કરી નાખવા છે. વેજ રાખવા જ નથી. અને વંદા તો ગ્રીન પાસ વિઝા લઈને આટા મારતા હોય એમ મારા હારા. ટોયલેટમાં એટલે જ કિચનમાં હોય. હર જગ્યાએ તમને દર્શન થાય અને જોવા મળે. વિચિત્ર જ આખું દુનિયા છે. એટલે મેં નક્કી કર્યું મારે વહી જવું છે જંગલમાં રહેવા. જી નીકળે ને રમતું મૂકી દેવાનું. કાલ વેતું થા તું તાર જગ્યાએ વહી જા, અમે અમારા ઠેકાણે જાય. રમો અને મોજ કરો ને, કોણ માથાકૂટ કરે.